એટલે જેમ છે એમ ભગવાને આપણને ગોઠવીને બેસાડ્યા છે. એમ દશરથ રાજાને ઝેર ચડ્યું. શું ઝેર ચડ્યું કે ભગવાન ભોળાનાથ, આ એક દીકરો તમને પગે લાગતો નથી ને એક પગે લાગ્યો પાછો ઊભો થતો નથી. એ ભગવાન, મને એક દીકરો દીધો તો હું એ મારે ખંભે બેસાડીને તમારા દર્શન કરવા. જલ્દી જલ્દી દશરથ રાજા રાજમહેલે આવ્યા. પોતાના કમરામાં જઈને દરવાજો બંધ કરીને મુગુટ ઉતાર્યો. અરીસા પાસે ગયા, કાચ પાસે જઈને પોતાનું મોઢું જોયું. હા, અરીસા પાસે જઈને મોઢું જોયું. મોઢું જોયાની હારે અહીંયા કાનની પાસે દોરા વાળ આવ્યા હતા. એટલે ઉઘાડે માથે ને ઉઘાડે પગે દશરથ રાજા સીધા ગુરુજી પાસે ગયા. સાંભળો બેનો, ભાઈઓ, ABCD તમે સાંભળો. ABCD છે ને ઇંગ્લિશમાં ભણવું પડે, નકર ત્યાં કોઈ ભાવે પૂછતું નથી. મને કેનેડા જવું તો ઇંગ્લિશ ભણવું પડે, 2-3 પરીક્ષાઓ દઈ ઓલા પાસ કરે. પણ દશરથ રાજાને માથાની ખબર ન રહી કે માથે મુગટ પહેરીને પગમાં મોજડી પહેરીને બેમાંથી ખબર ન રહી. આમ ઓલા વાળ સફેદ જોઈએ ને તે ખબર પડી કે ઓહો સજની મોરી અબ તો ગુરુજી પાસે જઈને ઊભા છે. વશિષ્ઠ બાપાએ જોયું, અરે મહારાજ આવી રીતે? તો કે હા ગુરુજી. અરે પણ તમારે જાણ તો કરવી હતી કે હું આવું છું, કે કઈ જરૂર નહોતી ગુરુજી જાણ કરવાની. મારે કોઈ વેલકમ, સ્વાગત, સુસ્વાગત કે કઈ જરૂર નહોતી. પણ મહારાજ તો કે ગુરુજી એક સવાલ લઈને આવ્યો છું. મને ખબર નથી આમાં કોણ સાંભળતું હશે, કોણ ઝીલતું હશે, કોણ વિચારતું હશે, કોણ વિવેકથી આ વાતને વધાવતું હશે. પણ જેને માટે બોલું છું એને તો ખબર હશે. જે નિમિત્તે મને મોકલ્યો છે, અહીં હું આવ્યો નથી, મારી મેતે મોકલ્યો છે અને સંદેશો આપીને મોકલ્યો છે. સંદેશો લઈને આવ્યો, આપવા આવ્યો છું ને, સંદેશો આપવા. નોટિસ નથી આવતી બેંકમાંથી, કપ્તાસની ક્યાં પછી તમારી મિલકતને ક્યાંક અમારે સીલ લગાડવા આવવું પડશે, નોટિસ આવે. એમ આપણને અહીં સંદેશો આપવા આવ્યો છું. અને એ સંદેશો મારા ગુરુએ મોકલ્યો તો, એને એના ગુરુએ મોકલ્યો તો, એને એના ગુરુએ સંદેશો મોકલ્યો ને છેલ્લે ગુરુનો સરવાળો જે આવ્યો એ અંજવાડાનો સંદેશો લઈને આવ્યો છે. એ અંજવાડો લઈને આવ્યો છે. દીવો કરીને અહીં બેઠો, તમને ઊંધા ચશ્મા પહેરાવવા નથી આવ્યા. ગુરુદેવ, કોઈ સ્વાગતની તૈયારી ન કરો ને ગુરુદેવ. હું તો એક સવાલ લઈને આવ્યો છું કે કહો મહારાજ, એવો કયો સવાલ છે કે તમે ઉઘાડે પગે ઉઘાડે માથે કોઈ દિવસ ન કરો, એવું આ કેમ કર્યું? એક સવાલ છે ગુરુદેવ, આ દશરથના ભાગ્યમાં દીકરો છે કે નહીં? જો હોય તો મને કયો, મને શું કરવાનું? ન હોય તો મને ના પાડો, આખી જિંદગીમાં કોઈથી નામ નહીં લઉં. ગુરુજીએ કીધું કે દશરથ રાજા, આજ તમને જે પીડા ઉપડી છે, આવી પીડા ઉપડી હોત ને તમે આવ્યા હોત તો આનું પરિણામ કે દિવસનું આવી ગયું હોત. પીડ ઉપડે છે, પીડા ઉપડે છે. જિજ્ઞાસા કહે છે એને મોટી ભાષામાં, ઉત્કંઠા કહે છે ભાગવતજીમાં,
શુભેચ્છા કહે છે ભાગવત. દશરથ રાજાએ કીધું કે મારા ભાગમાં દીકરો હોય તો હા પાડો, કયો મને શું કરવાનું છે, ન હોય તો ના પાડો. દશરથ રાજાના ગુરુ વશિષ્ઠ બાપાએ કીધું કે મહારાજ કેટલા જોઈએ છે એ તો કયું, કેટલા દીકરા જોઈએ. આજ તમને જે ઉપડી છે આ એક પ્રકારની ઉત્કંઠા જ લગ્નની લાગી છે, પુત્ર છે કે નહીં, અહીંથી મારો વંશ અટકી જાય છે કે આગળ મારો વંશ મારાથી ચાલુ રહે છે. કેટલા જોઈએ છે તો કે એક એક એક. વશિષ્ઠ બાપજી કે એક નહીં, તમને 4 આપું, 4 4 4 આપું. વચન 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 વચનનું તપ કરતા હતા ને, આકાશથી વચન ઉતર્યું. એ પરાના ઘરનું વચન યજ્ઞ નારાયણની સાક્ષી રાખી શ્રૃંગી મહારાજના તપબલનું પરિણામ, એની પ્રસન્નતાનું પરિણામ મહારાજા દશરથે જગત આખામાં પ્રશંસાપૂર્વક એ પરિણામ ભોગવ્યું. ધન્ય છે મહારાજ. એવી રીતે આજે વાત કરું છું એના સંદર્ભમાં જ કહું છું. મથુરાની જેલમાં વાસુદેવ અને દેવકી જેલ પુરાણા છે. જેલ પુરાણ. આકાશવાણીએ કીધું કે હે કંસ, આ બેનનો 8મો ગર્ભ તારો કાળ બની તારી લીલા સમાપન કરશે, કંસ તારો વંશ. આકાશવાણી, જી હા, દેખાય નહીં ને બોલે આકાશવાણી. ક્યારેક તમને આકાશવાણી થાય, તમને જવાબ સવાલ કરતા હો, પણ તમે પાછું ધ્યાન ન દો તો શું કરી. આકાશવાણી. કંસે તરત જ પોતાની બેનને અને એમના પતિને કેટલી પ્રસન્નતાથી એના વિવાહ કરીને મૂકવા જતો તો ભાઈ થઈને, ને બદલે બેવને જેલમાં પૂરી દીધા. જેલમાં દેવકી માં અકળાઈ ગયા કે ભગવાન હવે સહન નથી થતું આ જેલમાં. જેલમાં મારે સગર્ભા થવાનું, જેલમાં બાળકનો જન્મ આપવાનો, જેલમાં પ્રસૂતિ, મારા બાપની જેલ, મારો સગો ભાઈ એક એક સંતાનને પથ્થરની શિલા ઉપર પછાડીને મૃત્યુનો ઘાટ ઉતારી દે. આ જોવું નથી ગમતું અને હવે રોવાતુંય નથી ને જીવાતુંય નથી. નહીં ભગવાન, નહીં ચતુર્ભુજ, નહીં નહીં નહીં. ભગવાન મથુરાની જેલમાં સાક્ષાત પધાર્યા. અંજવાડામાં આવીને ભગવાને કીધું કે માં, મારે એક ધર્મની સ્થાપના કરવી છે. માં, આ યુગનો ધર્મ મારે બતાવવો છે. માં, જો તું હારી જઈશ તો હું ધર્મની સ્થાપના કેવી રીતે કરીશ? માં, તારા ઉપર તો આધાર છે. માતાઓ, જો તમે હારી જાશો તો આ ધર્મ રસાતાળ થઈ જશે. તમારા ઉપર તો આધાર છે. આ ધરણી વિનાનો, આ આધાર વિનાનો આવડો મોટો આ બ્રહ્માંડનો આ મોરચો માંડવો ક્યાં? મેદાનમાં મોરચો માંડ્યો, પણ મેદાન હોય તો ને. તમે આધાર છો. પાણીની આ સમુદ્રની નીચે ક્યાંક તો તળિયું હશે ને, ક્યાંક તો તળિયું, 1000 માઇલ ભલે ઊંડું હોય પણ ક્યાંક તળિયું હશે. સમુદ્રની નીચે તળિયું હોય તો એને પૃથ્વી કહે. પાણીમાં પૃથ્વી ને પૃથ્વીમાં પાણી, આકાશમાં પ્રકાશ ને પ્રકાશમાં આકાશ, શ્વાસમાં વિશ્વાસ ને વિશ્વાસમાં શ્વાસ, પવનમાં પ્રાણ ને પ્રાણમાં પવન.
માં ભગવાન હું જીવી નહીં શકું, નહીં નહીં, મને કોઈ રીતે સમજાવો નહીં. ભગવાન હું જીવ દેવકી માં, દેવકી માં, દેવકી માં. દેવકી માં, દેવકી માં નહીં જીવી શકાય. છત્રભુજ શંખ ચક્ર ગદા પદ્મધારી પરમાત્મા મથુરાની જેલમાં માને વિનવે છે કે માં તું જો કહેતી હો ને તો હમણાં જ આજ સેકન્ડમાં હું બાળક બાલ મુકુંદ નાનકડા બાળકનું રૂપ લઈને તારા ખોડામાં આવી જાઉં માં, હમણાં જ આવી જાઉં. 7 જન્મ પછી 8મા જન્મમાં આવવાની રાહ નથી જોવી માં, હમણાં આવું. પણ શરત એક છે, તું મારો મોહ ન કરીશ માં, મારો મોહ ન કરીશ, મોહ ન કરીશ, મારા શરીરનો મોહ નહીં કરીશ માં. હું તને નિમિત્ત બનાવીને આવું છું, પણ આખા જગતનો બનીને આવીશ માં, આખા જગતનો પ્રાણી માત્રનો બનીને આવીશ, તારા એકનો નહીં. મારો મોહ ન કર, મોહ ન કર. એક વિદ્યાર્થીને લગ્નમાં જાઉં તો એને બીજા વિદ્યાર્થીને કીધું તારો નવો શર્ટ છે મને દેને, આજનો દી મને લગ્નમાં જાઉં. ઓલો કે લઈ જા ને, એને દીધું. એટલે આ તો પહેરીને ગયો, લગ્ન બગનમાંથી જઈને આવ્યો. એમાં એને ખબર નહીં, ઓલા કે અંતર છાંટ્યું હતું નહીં, અંતરનો ડાઘ ઓલા આના શર્ટ ઉપર રહી ગયો. એટલે એને પાછું દીધું કે મેં તને ના પાડી હતી ને હાચવીને પછી આ દાગ શેનો છે? ઓલે કીધું કાને કરતા તારું નો લીધું હોત તો સારું હતું. આ દાગ મારે આખી જિંદગી યાદ કરવાનો. આ દાગ શેનું છે? પણ તો તારે મને દેવું ન દેવું, તું તારે પોતાનો ભાઈ માનીને દેવું. તું દાન કોકને મદદ કરો તો એવી રીતે આપો ને, બિચારા સમજીને નહીં. પોતાની બેન છે, નાની ઉંમર છે, દુઃખી છે, ગરીબ છે, એમ કરીને નહીં. નહીં નહીં, જેને આપો એને મારા સમજીને આપો. તો જો તો ખરા એ વાયવા પછી ઉગે છે કેવું, ઉગ્યા પછી એમાં ફળ કેવા લાગે એ તો જો. ટ્રાય તો કરો, વાદ વિવાદ ન કરો, મગજને ખાલી રાખો, ખાલી રાખો. એમાં પરમાત્મા એ પ્રાણ આપ્યો છે એમાં ફરતો જ હોય, તમારે કાંઈ ફેરવવાની જરૂર નથી. ટીવીમાં તો હું દુનિયાનો એઠવાડો તમારે જોઈ જોઈને જેમ હોય તેમ, પરંતુ જે વાત યાદ કરાવું છું તે કૃષ્ણ પરમાત્મા ચતુર્ભુજ સ્વરૂપે વિષ્ણુ નારાયણ બનીને મથુરાની જેલમાં આજ માના ખોળામાં બાલ મુકુંદ થઈને આવ્યા. અને જેવો ભગવાનનો સ્પર્શ માને થયો ને, ત્યાં તો માનો જે પ્રાણ હતો ને એ પ્રાણ એકદમ વિશુદ્ધ પ્રાણ કૃષ્ણમય બની ગયો, ચતુર્ભુજ સ્વરૂપ બની ગયો. અને ભગવાનને તો એટલા એને બધ ભરી, મારા લાલા, મારા 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 પ્રભુ, મારા પ્રભુ, મારા પ્રાણ, મારા પ્રભુ સચ્ચિદાનંદ. માં માં મને મોહ ન કરને, માં મને તને ખૂબ જ પ્રેમ હોય તો મને વાલ કર, મને બચ્ચી મને વાલ કરીને પોતાનો કરીને પ્રેમની વાલપ આપ. માં મારા પિતાને આપી દઈને, પિતાજી તમે મને જલ્દી અહીંથી યમુનાના સામે કિનારે નંદ મહારાજના મહેલ સુધી પહોંચાડી દો ને, યશોદાના રાણીવાસમાં એની બગલમાં મને સુવાડી દેજો. પિતાજી આટલું કરો, મારે અવતારની એક લીલા કરવી છે અને હવે મારી પાસે સમય નથી, સમય નથી, સમય નથી. માએ ભગવાનની આજ્ઞા માની, પોતાના પતિને બાલ મુકુંદનું સ્વરૂપ આપ્યું. અને જ્યાં બાલ મુકુંદના એ સ્વરૂપને વસુદેવજીએ આમ જ્યાં ઝીલ્યું અને હૃદયે લગાડ્યું તો વસુદેવજી તો ભાવાવેશમાં ડૂબી જ ગયા. ઓ પિતાજી, પિતાજી આ જેલમાં બધા હમણાં જાગી જશે. પિતાજી મને મથુરા, મને યમુનાને સામે કિનારે ગોકુલ સુધી જવું છે. પિતાજી નંદના નંદાલયમાં રાણીવાસમાં યશોદાની ગોદમાં જવું છે.
ભગવાન બોલ્યા છે એને વસુદેવજીએ માન કર્યું, ધ્યાન દેવાનું, ભગવાનનું બોલવું અને ભગવાનનો સ્પર્શવું એ બધા કારણ વિનાના હોય જ નહીં, હોય નહીં, કોઈ કાળે ન હોય. કારણ વિનાના ભગવાન બાળ મુકુંદ બનીને એને ખોડે જાય નહીં. કારણ વિનાનું બોલે નહીં, બોલે એમ જ થાય. તરત જ વસુદેવ કરંડિયામાં લઈ અને ચાલ્યા છે જેલમાંથી. કોઈ કરતા કોઈ હલતું ચલતું નથી. સ્ટોપ કર્ફ્યુ. હમણાં આપણે ઓલું કોરોના આવ્યું અત્યારે શું હતું એને શું કે બિલકુલ લોકડાઉન, જેલ આખી લોકડાઉન. હામે કાંઠે પહોંચી ગયા નંદાલયમાં. જશોદાજી એના રાણીવાસના આસનમાં પોઢ્યા છે. એની બાજુમાં બાલ મુકુંદને મૂકી દીધા. એની બાજુમાં સૂતેલી યોગ માયાને લઈ લીધી. કરંડિયામાં લઈને પાછે પગે ભગવાનના દર્શન કરતા કરતા વસુદેવજી મથુરાની જેલમાં આવ્યા હતા. તો બધું હતું એવું ને એવું. ક્યાં છે મારો કાળ? કંસે આવીને કરે ભાઈ આ તો દીકરી જન્મી છે, દીકરો તો નથી. વળી નારદજીએ કાનમાં કીધું કે દીકરો કે દીકરી, પણ હવે આવ્યા છે એને વધાવી લ્યો. એટલે પછી કંસે એ દીકરીને લઈને મારી નાખવા માટે જે હાથ ઊંચો કર્યો છે, શીલા પથ્થર ઉપર પછાડીને મારી નાખવું, આવું ક્રોધ કર્યું હતા તો હાથમાંથી નીકળી ગયા. દીકરી બા કોણ હતું? યોગ માયા. અરે કંસ, તારો કાળ તો ગોકુળમાં પહોંચી ગયો. કંસ, તારો કાળ. ઓ ગોકુળમાં કંસને અહંકારની સત્તા હતી. એને એમ હતું અહંકારની સત્તા કે ગોકુળને તો હમણાં સળગાવી દઉં. ગોકુળના ઘરના પારણાઓમાં જેટલા જન્મેલા છે બધાને મૃત્યુનો દંડ આપી દઉં. એવો અહંકારનો ક્રોધ હતો. અહંકારનો ક્રોધ. વાંકોદરની અડધા ગામની જમીન હમણાં વેચાતી લઈ લઉં. એ અહંકારનો ક્રોધ છે કે ગમે એટલું વેચાતું લઈ લે ને, 8 દી પૂરા થઈ જશે એટલે મહારાજ આ બધું અહીંયા મૂકીને હાલતું થવું પડશે. એમાં આપણને ક્યાં ખબર છે કે અવધિ પૂરી થયા પછી અંતરદ્રષ્ટિ આપણી બહિર્મુખમાંથી અંતર્મુખ થઈ જશે. એવી રીતે નંદ મહારાજના મહેલમાં ભગવાન પધાર્યા. આખા વિશ્વનો એવડો મોટો, આ ચરાચરના પ્રાણી માત્રનો અવડો મોટો લોડ ઉપાડનારા, લોર્ડ ગોડ, જગતના શ્વાસે શ્વાસનો લોડ ઉપાડે છે. જલના જીવને શ્વાસ પૂરા પડે, આકાશમાં ઉડે એને શ્વાસ પૂરા પાડે, જમીનના પેટાળમાં ક્યાંક આઘા પાછા અડાવડા ગૂંચવાડામાં અહીં શ્વાસ પૂરો પાડે. હાલતા ચાલતા હરતા પડતા જલચર થલચર નભચર ચરાચરના પ્રાણી માત્રને પોતાનો એક શ્વાસ આપી આખા જગતને પકડી રાખનાર એવો પરમાત્મા મથુરાની જેલમાં શંખ નાદ ચક્ર વિશ્વ દર્શન ગદાન પદ્મ નંદ મહારાજના એક બેન હતા, મોટી બેન, એનું નામ હતું સુનંદા. એ રોજ એના ટાઈમ પ્રમાણે જશોદાજીને મળવા આજે આવ્યા, પણ જશોદાજી જાગ્યા નહોતા. એટલે એને એમ થયું કે કેમ આજ જશોદા જાગ્યા નથી. એને જઈને બારીમાંથી જોયું તો જશોદાની બાજુમાં એક દિવ્ય તેજ રમે છે. માને જગાડે છે. યોગ માયા નથી, ભગવાન યોગેશ્વર છે. યોગનો ઈશ્વર પરમાત્મા માને જગાડે છે.
માં ભગવાનના પ્રભાવમાં છે, સ્વભાવમાં હોય તો જાગવું પડે. હાલ 8:30 થઈ ગયા, પછી તમે જમવાના ટાઈમે કથામાં આવો એવું ન કરતો. કાલથી એવું ન કરતા. ને ઘરે કામ છે એ અમને ખબર છે, પણ એવું ન કરતા. માંડ કેટલા વર્ષે એમ તમને મળવા આવ્યા. આ ભૂમિની અમને ખબર નહોતી. અમારા ગઢે આવ્યા હતા, આ બાજુ ક્યાંક પીપા વાવ કે ક્યાંક આવ્યા હતા, આ બાજુ છે લગભગ. પછી એની વાત કરું તમને. પીપા વાવ છે ને આ બાજુ ક્યાં, અને આવ્યા હતા. એ પછી વાત મોટી છે. આને પેલા થાળે બેસાડીએ કેને ધર્મને સ્થાપવો છે, કેને પરમાત્માને. ધર્મને હુકામે સ્થાપવો છે કે ધર્મને ધડે રાખવો છે. ધડો એટલે શું કે ગુરુ ને શિષ્ય બે એક રેણીમાં રહે. માન પિતા, પતિ ને પત્ની, નર ને નારી એક રેણીમાં રહે. સ્વામી ને સેવક, ભક્ત ને ભગવાન એક રેણીમાં રહે. રેણી એટલે બેયના મન એક દિશામાં રહે. આને ભાવે એ જ આને ભાવે, આ બોલે એ આ જ બોલે. આ ઉગમણો તો આથમણો એમ નહીં. એક ઘરમાં 2 જણા બાજ્યા, બાલવજા કોઈ છોકરા નહીં. પછી 2 જ મૂર્તિ હતી, ધણી ધણિયાણી બાયધા હતી. ઓલી બાઈ બાયધા તોય એની યારે બોલે નહીં, પણ તોય બોલતા બોલતા બધું કામ કરે. ભૂખ કોકને લાગી હોય કહીએ નહીં તો આપણે શું કરીએ, એમ કરીને રોટલી બનાવી, દાળ બનાવી, ઓલા આદમીને પાટલા પર થાળી મૂકી દઈએ કે આપણે પીરસી દીધી થાળી, તો ન જમે તો આપણે શું કરીએ. એટલે ઓલો ભાઈ જમવા માંડે. એમાં શિયાળો હતો ને તાપતા હતા. તાપતા એક કોલસો ઉડ્યો ને ઓલા ભાઈના ધોતિયા ઉપર પડ્યો કે કોઈકનું ધોતિયું સળગે છે, એ ન ખબર પડે. એમાં આપણે શું કરીએ એમ કરીને એવી રીતે બે જીવતા હતા કે કોકનું ધોતિયું સળગે અને ઠારે નહીં તો આપણે શું કરીએ. સાંભળો છો તમે? એ ઘરમાં બે એકબીજા હારે બોલે નહીં, પણ બોલું આવી રીતે કોકનું આમ થાય. એમાં આપણે વહેલા ન ઉઠે તો ગાડી વીજે, એમાં આપણે શું કરીએ. એ ટૂંકમાં આજે અઘરી વાતને સહેલી કરવી એ તમે કરી શકો ને સહેલી વાતને અઘરી કરવી તો એ તમે કરી શકો. વાતમાં કાંઈ ન હોય, એકબીજાને બધાડવા હોય તો પાણા બધાડી દો, એવા તમારા સવાલના જવાબ હોય. પાણા બે બાજે, માણા તો ઠીક, પાણા બાજે. કાંઈ ન હોય તોય આવી રીતે સુનંદાએ જોયું હતું કે તે જ રમે છે, અને જઈને સુનંદાએ આમ જોયું હતું તો લાલો એટલે બાલ મુકુદે ફઈબાના મોટા વાળ હતા ને. મોટી બેન વાળા બ્યુટી પાર્લર વાળા નથી, લાંબા લાંબા છે. એટલે ભગવાને માસીના વાળ પકડી લીધા, અને પકડા તો પકડા પણ કોઈ વાતે ભગવાન મૂકે નહીં. એ વાળ પકડીને ચીસ પાડવી જોઈએ, ભગવાનને રોવું જોઈએ. એને બદલે સુનંદા રોવા માંડ્યા. ભાઈ મૂક તો ખરું, એ મૂકે લાલા મૂક, એ દારીકે મૂક તો ખરું. એમાં જશોદાજી જાગી ગયા કે શું છે કે કાંઈ નથી, આને કે તો ખરી મારા વાળ મૂકે. એટલે તરત જ સુનંદા ફઈબાના વાળ લાલાએ મૂકી દીધા, અને તરત જ દોડ્યા સુનંદા ફઈબા. ક્યાં ગયા? ગૌશાળામાં. નંદ બાબા ગૌશાળામાં બેઠા હતા. પરમાત્મા મય એના શ્વાસ હાલતા હતા, ભગવાનના શ્વાસ હાલતા. ક્યારેક તમે એકલા બેસો ને પછી ઉઘરાણી વાળાના શ્વાસ હાલતા હોય અંદર. બે વીજી નાખું તો પૂરું થાય. ઉઘરાણીના શ્વાસ હાલતા હોય, એકલા બેઠા હો. ભગવાનના શ્વાસ તો ભાગશાળી ને હાલે. આજે બધી વાતમાંથી છૂટો થઈ જાય ને ભગવાનનો શ્વાસ હાલતો. બધા વ્યવહારોને વિવેક બધું ગુરુને સોંપી દઈએ, સત્યને સોંપી દઈએ, રામા ધણીને સોંપી દઈએ, 12 બીજના ધણીને સોંપી દઈએ, ભાલાવાળાને સોંપી દઈએ, ઘોડાવાળાને સોંપી દઈએ, દ્વારકા વાળાને સોંપી દઈએ, રણુજા વાળાને સોંપી દઈએ, રામા વીરને સોંપી દઈએ. એના શ્વાસા ભગવાન ફેરા હાલતા હોય, અને એને સોંપી દીધા પછી
વારે એકલવ્ય વધ. તમે પાછા ફરિયાદ કરો કે એવા ગુરુ મળવા જોઈએ ને, એવા ગુરુ મળવા જોઈએ ને. એક ભીલ સમાજનો દીકરો છે એકલવ્ય, પણ એને એટલી બધી તાલાવેલી હતી કે મારે ધનુર વિદ્યા શીખવી, ધનુર વિદ્યા એકાગ્રતાથી. એ વખતમાં ધનુર વિદ્યા મોટી વિદ્યા ગણાતી. ધનુર વિદ્યાના ગુરુ દ્રોણાચાર્ય હતા. દ્રોણાચાર્યજીને ઘરમાં કંકાસ થયો. દ્રોણાચાર્યના પત્નીએ કીધું કે જો રાજાના પાડોશમાં રહેવું હોય તો આ છોકરાઓ માટે સારા કપડાં લઈ આવો, આ છોકરાઓને રમવા માટે સારા રમકડા લઈ આવો, જરા સગવડ કરી આપો, વ્યવસ્થા કરી આપો. જો એ રાજાની પાસે રહેવું હોય, રાજા ભલે તમારો મિત્ર હોય, મિત્ર હોય, મિત્ર હોય. દ્રોણ તો ગયા દ્રુપદ રાજા પાસે. મિત્ર, એક ગાય જોઈએ છે, એક ગાય જોઈએ છે. વિદ્યા ગુરુ છે. એક ગાય જોઈએ છે. દ્રૌપદ રાજાને કપાળમાં 3.5 લીટા થઈ ગયા કે તું મારો મિત્ર છું, કોણ છો? મારો મિત્ર થઈને માંગે છે. આ ગાયને આ બધું રાજપાઠ, આ બધો વૈભવ, આ બધું તારો છે. જો તું મારો મિત્ર હો તો. અને મિત્ર થઈને માંગે છે. લઈ જા, તને જે જોતું હોય લઈ જા, પણ માંગે છે કે માંગે મારો મિત્ર નહીં. દ્રુપદ રાજાને મિત્ર ભાવમાં બોલાઈ ગયો. દ્રોણાચાર્યને આંટી પડી ગઈ કે હવે તો જોઉં છું કે તું મિત્ર છો કે હું મિત્ર છું, જોઈ લો. હવે એટલે કીધું ને મિત્ર મારો હોય તો માંગે નહીં. દ્રોણ ગુરુએ કૌરવો અને પાંડવોના 105 દીકરાઓને ધનુર્વિદ્યા એટલા માટે શીખવવા એ ટ્યુશન ક્લાસ ખોલ્યો કે 105 માંથી મારે એક દીકરો એવો જોઈએ છે કે એકાગ્ર થઈને ધાર્યા નિશાન પાર પાડી દે અને મારું કેવું કરે એવો એક અર્જુન નીકળ્યો. બધાય નિશાનમાં અર્જુન પાસ થઈ જાય. એમાં એક દિવસ એકલવ્ય હતો ને બિલ કુમાર, બિલ સમાજના ગૌરવવંતા એ એકલવ્યને હું વારંવાર યાદ કરું છું. એકલવ્યની મહાનતાને યાદ કરું છું. એકલવ્યે એકાગ્રતાથી એક કૂતરાના મોઢામાં એવી રીતના બાણ માર્યા, 6 બાણ માર્યા, તન તન તન. એક બાણ અહીંથી, એક બાણ ઉપરથી, એક બાણ અહીંથી, એક બાણ ઉપરથી. એ દાંતમાં કૂતરાને લોહી ન નીકળવા દીધું અને 6 બાણમાં કૂતરાનું મોઢું બંધ કરી દીધું. એ કૂતરાને કૌરવો ને પાંડવો જંગલમાં જોઈ ગયા કે આવા બાણ કોણે માર્યા હશે. કૂતરાની પાછળ પાછળ ગયા. એકલવ્યનો કૂતરો હતો. એકલવ્ય ધીરેથી છે એ 6 બાણ પાછા ખેંચી લીધા. મોંમાં ક્યાંય લોહી નથી નીકળ્યું. એકલવ્યે કૂતરાની સાથે પ્રેમ કર્યો. કૂતરો એકલવ્યના પગ ચાટવા માંડ્યો. તમે ક્યારેક એક સૂકી રોટલી હોય ને ગાયને દેજો, ઘી ચૂપડેલી તો હિંમત કરો તો થાય, ન કર. આ બધા પ્રાણીઓની હારે આપણો પ્રેમ જોયે છે. એ સૂકું ભીનું જોતા નથી. તું મને શું ખવાડે છે એ નથી જોતા, તારો પ્રેમ કેવો છે. એ ગાયને તમે રોટલી આપીને
ખાલી એના શરીરમાંથી એના માથા ઉપર હાથ ફેરવો ને તમારા ભાવથી પ્રેમથી થોડી જ વારમાં એ ગાય છે ને પોતાના વાછરડાને ચાટતી હોય ને એવી રીતે તમને ચાટવા માંડે. એ ચાટેલી ગાયની જીભની જે સ્પૃહા છે એને તમે ધોઈ ન નાખો, એને લૂછી ન નાખો, એ તમારા શરીરમાં એ અંદર ઉતરી ગયા પછી એવો પ્રેમ તમને આપે, અનેક તમને પ્રેમ કરવા માંડે. અનેક લોકો ઓળખતા નથી એ તમને પ્રેમ કરો. આવો દાદા આવો, અહીં બેસી જાઓ, હું ઊભો રહું છું. આવો દાદા આવો, આ તમે પાણી પી લો. આવો દાદા આવો, તમે પહેલાં બેસી જાઓ.